આજથી 50-52 વર્ષ પહેલાં એક પરિવારને ત્યાં ચોથી દીકરીનો જન્મ થાય. એના પિતાશ્રીને એવું થાય કે તું દીકરો થઈને આવી હોત, ચોથી આવી તો ઈશ્વરની કૃપાથી અમે આ ડિલિવરી એટલા માટે કરી હતી કે તું દીકરો થઈને આવે, પણ ભગવાને તને દીકરી થઈને મોકલી. એટલે એ ફાલ્ગુની પાઠક જ્યારે બાલ્યાવસ્થાની અંદર હતા ને ત્યારે એને પપ્પાને પૂછે, પપ્પા દીકરો શું કરે? તો કંઈ મોટો થાય, આર્થિક કમાણી કરે, પગને મા બાપને ચિંતા વહી જાય, અમને સાચવે, બસ આટલું ને, કંઈ વાંધો નહીં. આજથી આપણે વાળ રાખો દીકરા જેવા, આજથી આપણે કપડાં પહેરો પૈસા જેવા, છોકરાઓ જેવા પહેરે ને એ ટાઈપને આપણે ડ્રેસઅપ કરવાનો, અને આજથી આપણે મા બાપને સાચવવાની જવાબદારી ઉઠાવીએ છીએ. આપણે ભાઈ લગ્ન કરવા નથી. આજે 52-54 વર્ષની ઉંમર થઈ, વાળ તો કે છોકરા જેવા રાખે. આજ સુધી તમે કોઈ સિંગર એવા જોયા કે એ સિંગર હોય પોતે અને મંચ ઉપર આવે ચણિયાચોળી પહેર્યા વગર ના આવ્યા હોય? લગભગ ચણિયાચોળીમાં જ આવે ને, એવા ડ્રેસઅપની અંદર જ આવે. પણ આજે પણ ફાલ્ગુની પાઠક વિશ્વના કોઈ પણ મંચની અંદર જાય એ દીકરા જેવા જ કપડાં પહેરે છે, વાળે દીકરા જેવા રાખે છે. આજે પણ 52-55 વર્ષની ઉંમરે લગ્ન નથી કર્યા, મા બાપને સાચવે છે, અને આજે પણ પોતાના પરિવારને આર્થિક ટેકો દઈને પપ્પાને નિશ્ચિંતપણે આખી દુનિયાને રખડાવે છે. સાહેબ, આ દીકરીઓ છે ને એટલા માટે તમારે મારે આંગણે ઉજળા છીએ, અને એટલા માટે કદાચ કોઈક મેણું મારીને જાય ને કે 3 દીકરીઓ 4 દીકરીઓ, તે દિન હકથી કહી દેજો કે ઈશ્વરના ચોપડાની અંદર અમે પુણ્યશાળી આત્મા હોય ને તો અમારું નામ એના લિસ્ટની અંદર આવે. એટલે આપને વિનંતી છે કે એક દીકરાએ જો દીકરાવાળા માનતા હોય ને તો આજથી આ થોડીક જનરેશનની અંદર સુધારો લાવશો. 22-25 વર્ષની ઉંમરે જ્યારે પહોંચશે ને ત્યારે ખબર પડશે કે આપણા સમાજમાં બધાને દીકરા જોતા હતા. વરાવશું કોની હારે? તમારે દીકરો જોઈ, મારે દીકરો જોઈ, ફલાણા બેનને દીકરો જોઈ, એટલે હંસાબેન કે રસીલાબેન કે ઓલા માયાબેન બધાને દીકરા જ જોઈ છે. વરાવશું કોની હારે? અત્યારે 1000 છે ને એની સામે 927 દીકરીઓ છે, અને આપણા સમાજનો રેશિયો શું છે હજી મને એ નથી ખબર. પણ દીકરાની સામે જ્યારે દીકરીઓને રેશિયો જોજો ને ત્યારે ખબર પડશે. જેની પાસે અઢળક છે ને, અઢળક, એને કોઈ ચિંતા જ નથી. દીકરો હજી તો 22-25 વર્ષનો નહીં થયો હોય, ધંધે નહીં ચડ્યો હોય, કારણ કે બાપ કમાઈ ઉપર એ જીવતા હોય, અને એટલો બધો પોતાનો ધંધો કે સમાજની અંદર નામ હોય, એટલે હજી 20-22-25 વર્ષના ન થયા હોય ને એને અમે 50 માગા આવી ગયા હોય. દીકરી આવા ઘરે દેવાતી હોય તો આપણે ક્યાંય ઘટે જ નહીં ને. પણ જે મધ્યમ વર્ગ છે કે જેને 1-2-5 વર્ષની કમાણીની ચિંતા નથી કે એમાં વાંધો નહીં આવે, પણ હાથ પેઢી ખાઈને ખૂટી જાય આવું આપણી પાસે હજી નથી. અને આવો પરિવાર તમે હું જ્યારે છીએ ને ત્યારે આપણને આ ચિંતા કરવાની જરૂર છે કે વરાવા ક્યાં જાઉં. મૂળ વાત ઉપર આપણે પાછા આવીએ છીએ. દીકરી તરીકે તમે હવે કેવા હોય, ખાસ કરીને અહીંયા જ્યારે હું જોઉં છું ને ત્યારે મને માતાઓની બહેનોની ઉપસ્થિતિ વધારે દેખાય છે. પણ સારી વાત છે કે આ કેમેરામાં તમે કેદ કરો છો, એટલે આજથી આ વાત દીકરીઓ સુધી પણ પહોંચી શકે. બહુ ઓછી દીકરીઓ મને અહીંયાથી બેઠી દેખાય છે. વાળ છૂટા હોય ને એટલે સમજી શકાય કે આ દીકરી આવતી હશે. બટરફ્લાય નાખ્યું હોય તો એની મમ્મી હોય, ને માથે ઓઢ્યું હોય ને તો એની બા હોય. એટલે હું અહીં હવે ઓળખી શકું. સમાજની વચ્ચે રહી રહીને થોડીક હું એમ ઓળખણી થઈ ગઈ છું. મૂળ વાત કે દીકરી કેવી હોય તો એની ઉપર સમાજ ગર્વ કરી શકે. દીકરી 2 રીતની હોય. પહેલી દીકરી એવી હોય, પપ્પા મારે મોટા થઈને સિંગર બનવું છે. પપ્પા એવું કે કંઈ વાંધો નહીં બેટા, દુનિયા મને જે કહે, સમાજ મને જે કહે, પણ તારી પાસે એક આવડત છે ને, તારી પાસે એક કળા છે ને, હું સમાજની હારે લડીને તને સિંગર બનાવીશ. ધીરે 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 કરતાં દીકરી મોટી થાય અને એને સિંગર બનાવવાનું સ્વપ્ન હોય, ગાયક બનાવવાનું સ્વપ્ન હોય. એ ગાયક બની જાય. આજે આખું ગુજરાત એને ઓળખતું હોય, આખો સમાજ એને ઓળખતું હોય, અને આમ ગર્વભેર એને ઓળખતું હોય. સમાજના મંચ ઉપર વધારે સમાજે ઉજળો લાગતો હોય, અને એ ગાયક આવે તો એ ઉજળા લાગતા હોય. પણ આ બધાની વચ્ચે જ્યારે સમાજ એને એવું કે જોજો ભાઈ, અડધી રાતના કાર્યક્રમો હોય એમાં જવું પડે, દીકરી એકલી જાય છે, વિવાહિત દીકરી છે, કંઈ કોઈ કલંકિત ન થઈ જાય, કોઈની નજર ન લાગી જાય, આ તમે જોજો. અને આ વાત સાંભળે ને જ્યારે દીકરી, ત્યારે દીકરી એવું કે પપ્પા તમે ચિંતા નહીં કરતા, હું તમારો દીકરો થઈને ઊભી છું. એટલે મા બાપને વધારે આંધળા વિશ્વાસના ચશ્મા પહેરી લે કે હા મારી દીકરીના પેટમાં પાણી ન હલે, હા ભાઈ એ મારું કુળ છે, એ મારા સંસ્કાર છે. પણ તેમ છતાંય અત્યારે સોશિયલ મીડિયા, એની પછીથી આ ફૂડ, એના પછી આસપાસની બેનપણીઓ, કેટલા બધા એવા સાધનો છે કે તમને વિશ્વાસ હોય કે મારું સંતાન છે, મારી દીકરી છે ને પેટમાં પાણી ન હલે, છતાંય પપ્પાને એવું કે 2 કાર્યક્રમ છે ને એ પતાવીને હું સુરત જ આવું છું, હું બારડોલી જાઉં છું, અમદાવાદ જ આવું છું, મહેસાણા જાઉં છું. બાપ અહીંયા રાહ જોયા કરે કે 8 વાગે બસ આવવાની હતી, આ 8:30 9 થયા, 10 વાગ્યા, બપોરના 12 વાગ્યા, મારી દીકરી હજી કેમ બસમાં ન આવી? દીકરીને ફોન કરે એટલે ફોન સ્વિચ ઓફ આવે.
પછી બને એવું કે જે રૂટની બસો આવવાની હોય ને ત્યાં 50 બસ હોય ને, બાપ ગાંડાન જેવો થઈ જાય અને 50 બસની અંદર એક એક સીટ ફંફોળી નાખે કે મારી દીકરીનો આવી, મારી દીકરીનો આવી. એકાદી કંઈક થઈ નહીં ગયું હોય ને, ક્યાંક ઉતરી નહીં ગયું હોય ને, ક્યાંક એની બસ બંધ નહીં પડી હોય ને, એને તો આવો વિચાર આવે. અને પછી જ્યારે મળે નહીં ત્યારે લાપતાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવે અને 5 દિવસ પછી દીકરીને ફોન આવે, પપ્પા હવે તમે મને ગોતતા નહીં, મેં મારા ગમતા પાત્રની સાથે લગ્ન કરી લીધા છે. આ બાપે તને એટલા માટે જન્મ આપ્યો તો બેન, તારી કરતાં તો પથ્થરનો જન્મ આપ્યો હોત ને કોકને શ્રીફળ વધેરવા કામ લાગત. પણ મા બાપની, સમાજની, દાદાબાની, ગામની, આ બધાયની આબરૂને ડૂબાડવાનો બહેનો તમને કોઈ જાતનો અધિકાર નથી. મા બાપે તમારી ઉપર બહુ વાંધળો વિશ્વાસ મૂક્યો છે કે મારી દીકરી છે, મારું લોહી છે. અને મા બાપે તમારી જ્યારે ઉછેરની અંદર કોઈ ખામી નથી મૂકી. તમે દૂધ માંગ્યું હોય ને તો એને તમને મિલ્કશેક પાયો છે, તમે તેલ માંગ્યું હોય ને તો એણે તમને ઘી આપ્યું છે, અને તમે પાણી માંગ્યું હોય ને તો તમને એણે દૂધ આપ્યું છે. આવા ઉછેરની અંદર મને એમ થાય કે તમને બાજુવાળો પાડોશી હોય ને, પાડોશી એણે રીંગણાનું ભરથાનું શાક બનાવ્યું હોય અને 20-25 દિવસે બનાવે ને તમને દર વખતે દે, તમે 5 વર્ષ એની સાથે રહ્યો ને તો એ ગણે તમે ભૂલો નહીં. તમને એમ થાય કે 5 વર્ષથી બા હતા ને કોઈ દિવસ આપણને ભૂલ્યા નથી. રીંગણાનું ભરથું બનાવે ને ત્યારે હંમેશા આપણા નામનું બનાવે. એ પાડોશીનો ગણ તમે ભૂલતા નથી. આ મા બાપ તો તમને 20 વર્ષના કર્યા છે, એનો ગણ જિંદગીમાં ક્યારેય ન ભૂલાય. આનાથી વિશેષ મારે તમને બીજી દીકરીઓ તરીકેની વાત કેવી છે કે ઘણી વખત મેં તમને કહ્યું એમ કે ઘરને આંગણે 2 દીકરીઓ હોય ને તો સમાજ એવું કહેતો હોય કે ભાઈ દીકરો તો હોવો જોઈએ ને. અમરેલીનું, સૌરાષ્ટ્રનું એક એવું ગામ કે જેની અંદર રણછોડભાઈ, આપણા પટેલ સમાજનો કિસ્સો છે. રણછોડભાઈ એને ઘરે 2 જ દીકરીઓ, સમાજ આખાએ બહુ એને લાંછન લગાડ્યું કે ભાઈ 2 દીકરીઓ ઠીક, હવે આ તો તમારા પત્નીને એટલી બધી તબિયત સારી નથી રહેતી, બાકી 3જી ડિલિવરી કરાય, વાંધો ન આવે. એક દીકરી 10મા ધોરણમાં, બીજી દીકરી 12મા ધોરણની અંદર. અને આ સમયગાળાની વચ્ચે આવનારા સમયની અંદર દીકરીને સાયન્સ અપાવવું પડશે, એક દીકરીને તો કે કોલેજ અપાવવી પડશે. આ બધાની વચ્ચે માત્ર 8, 10, 12 વીઘા જમીન, અને આ બધાની વચ્ચે એને ચિંતા થાય કે હવે શું થશે. ચિંતા એટલા માટે કે દીકરીના ભણતર માટે હવે હું પૈસા લાવીશ ક્યાંથી. અને એમાંય તે અત્યારે સૌરાષ્ટ્રની અંદર તમે જોયું છે છેલ્લા 5-7 વર્ષથી તો માંડ શીંગ પાકે ને ત્યાં ઈશ્વરને એમ થાય કે હા શીંગ એ ખેડૂત વેચવા ન જવો જોઈએ. માંડ કપાસ ઉગીને ઊભો થાય ને એની અંદર કપાસિયા આવે ને એની અંદર સરસ મજાનું ફૂલ આવે એટલે એમ થાય કે નહીં આ થવું ન જોઈએ. માંડી આંબાની અંદર કેરીઓ લટકતી હોય ને ત્યારે ભગવાનને એમ થતું હશે કે નહીં કેરી એ ખેડૂત વેચવા ન જવો જોઈએ. આની સાક્ષી હું પોતે રહી છું. તોકતે વાવાઝોડું આવ્યું 2020ની અંદર, ત્યારથી લઈને 2025 સુધીમાં કદાચ એકાદું મોલાત સારી રીતે ખેડૂતે લીધી હોય તો, બાકી મોલાત પાકવાની થાય ને વરસાદને આવવાનું થાય ને આંબાલાલ કાકાની આગાહી ત્યારે જ આપવાની થાય. પણ આ બધાની વચ્ચે છતાં એ ખેડૂતે હાર નથી માની. અને આ વ્યક્તિને રાત્રે એક વખત પાણી વાળતા હોય ને ટાઢ કાળજાની અંદર ઘરી જાય, અને એ ટાઢની અંદર, ચિંતાની અંદર, આ વ્યથાની અંદર 2 દીકરીઓનું શું થશે, અને એ વ્યક્તિનું દેહાંત થઈ જાય. ઘરની અંદર હવે 2 દીકરીઓ અને એની માતા, આ 3 જ છે. ઘરનું મોંવારું ઉડી જાય એટલે ચારે બાજુથી ખુલ્લું હોય, ચારે બાજુથી ઘા લાગે. અને એ સમયગાળાની વચ્ચે એના પિતાશ્રીએ સમાજ પાસેથી લીધેલા કે બિયારણ માટે, કે દીકરીઓને ભણાવવા માટે, કે ઘર ખર્ચ ચલાવવા માટે 3,40,000ની રકમ એણે સમાજની પાસેથી વ્યાજે લીધી હતી. આ સમયગાળાની વચ્ચે હવે પપ્પા તો રહેતા નથી, હવે થશે શું? એટલે જે વ્યાજખોરો હોય ને ઘરને આંગણે આવે ને એવું કે અમારા પૈસા તમારે 6 કે 8 મહિનાની અવધિઓ પૂરી થઈ જાય, 6-8 મહિનાની અંદર તમારે અમારા પૈસા પાછા દઈ દેવાના છે, અને જો નહીં દો ને તો પછી છે જ ને, આ 2 દીકરીઓ તો છે જ ને. આટલી વાત કરે એટલે એને માને પગની નીચેથી જમીન સરકી જાય કે હવે દીકરોય નથી, હવે એના પિતાશ્રી હાજર નથી, કાકા બાપા મામા માસીનો સાથ ત્યારે બધોય છૂટી ગયો હોય. આ સમયગાળાની વચ્ચે હવે કરીશું. અને એની દીકરી એવું કે મા તમે ચિંતા નહીં કરતા, બિલકુલ ચિંતા નહીં કરતા, આપણે કંઈક કરીશું. બેટા મારી પાસે મંગળસૂત્રથી વિશેષ કાંઈ સાધન નથી, કોઈ એવી આવક નથી કે હવે આપણે આ લોકોનો ભરપાઈ કરી શકીએ. આપણે ઘરનું રૂટીન કેમ ચલાવવું ને એ આપણા માટે અઘરું છે. પણ આ બધાની વચ્ચે હવે શું કરશો? અને દીકરીઓ વિચારે છે, 2 બહેનો વિચારે છે કે બેન આપણે ભાઈ નથી ને આપણે હવે પપ્પાની હાજરી નથી, આપણે મામાની પાસે જાવું ને તો એને એમ થાય કે માંગવા હાટું તો આવ્યા હશે, આપણે કાકાની પાસે જવું, ફઈ ફુવાની પાસે જવું, આ બધાને એમ થાય છે કે માંગવા હાટુંથી જ આવ્યા હશે. પણ આપણે તો સક્ષમ છીએ, આપણી ઉંમર તો નાની છે ને, આપણે તો એકબીજાનો ભાઈ કે એકબીજાનો ખભો બની શકીએ ને, આપણે તો એકબીજાનો બાપ બની શકીએ ને. બેન તું ચિંતા ન કર, આપણે નજીકનું શહેર કે જ્યાં સવારે 7 વાગ્યામાં વહેલી બસમાં બેસીને 2 દીકરીઓ ભણવા માટે જાય,
સવારથી બપોર સુધી સાહેબ આની ઉપર કિસ્સા ઉપર ભાર મૂકવા જેવો છે કે જ્યારે ઘરે બાપની હાજરી નથી રહેતી, ભાઈ નથી રહેતો, ત્યારે દીકરીઓએ કેવા દાખલા સમાજને આપ્યા છે. સવારથી બપોર સુધી ભણે, બપોરે 1 વાગે શાળાએથી છૂટે એટલે એને બેનપણીને ઘરે જાય, પાણીપુરી બનાવવાનું એ કામ કરે, એનો માવો બનાવે, એના ચણા પલાળ્યા હોય તે બાફે, બુરખો પહેરે અને આખા શહેરની અંદર એ બુકાની ધારી પાણીપુરી તરીકે આજથી 25-28 વર્ષ પહેલાં એ પાણીપુરી આખા શહેરની અંદર રેકડી લઈને 2 બહેનું વેચે. અને 1 વર્ષ હજી પૂરું નહોતું થયું, હજી ફેબ્રુઆરી મહિનો નહોતો આવ્યો અને માર્ચ મહિનામાં એને પરીક્ષા હતી. અને એની મમ્મીને એવું કે મમ્મી પેલા ઓલા વ્યાજખોરો છે ને એને બોલાય, અરે બેટા આપણી પાસે કાંઈ નથી, આજે 10 વીઘા 15 વીઘા જમીનનો કટકો છે ને, આના સિવાય આપણી પાસે કાંઈ નથી, એને થોડી વેચી નખાય, કાલ સવારમાં તમારે ટાણા આવશે, કાલ સવારમાં તમારે ભણવું પડશે, ત્યારે એ જગ્યા ત્યારે પૈસા કામ લાગશે, અત્યારે આના માટે વેચાય નહીં, એના માટે કંઈક કરીશું. નહીં માં તું એને બોલાય. આખોય સમાજ તને એમ કહેતો હતો ને કે હવે દીકરીને પપ્પા નથી, ભાઈ નથી, આખો દી રેખડા કરે, આખો દી ભાટકા કરે, પણ અમને ખબર હતી અમે કોના મા બાપ, અમારા મા બાપ કોણ છે, અમે કોના સંતાનો છીએ. એટલે માં અમે સવારથી બપોર સુધી બે બહેનો ભણી છીએ અને બપોરથી સાંજ સુધી અમે કોઈને ખબર ન પડે, કોઈને એમ ન થાય કે કોની દીકરીઓ છે. આમ આવી રીતે બપોરે પછી સાંજ સુધી અંધારું ન થઈ જાય ત્યાં સુધી અમને બસ છેલ્લી મળે 7:30 વાગ્યાની, ત્યાં સુધી અમારા શહેરને પાણીપુરી ખવડાવી છે. આ શહેરો અમારી પાણીપુરી ખાઈને એટલું બધું રાજી થાય છે, એમના અંતરના આશીર્વાદ આપે છે. અને એની સાથે સાથે માં અમે 4,70,000 રૂપિયા કમાણા છીએ. 3,40,000 પિતાજીનું કરજ છે ને, માતું એ કરજદારોને બોલાય, એ વ્યાજખોરોને બોલાય અને એને 4,70,000માંથી માતું એને 3,40,000 આપી દે. અને એની માં એને જ્યારે પૈસા ગણીને આપતી હોય ને એ ત્રણેય બથ ભરીને સાહેબ રડે છે, ત્યારે મને એમ થાય ઘરની અંદર બાપ નથી, ઘરની અંદર ભાઈ ન હોય ને ત્યારે મોકળો રસ્તો મળતો હોય, ત્યારે મોકળાશ પૂરેપૂરી મળતી હોય, તમારી ઉપર કોઈ વ્યક્તિ ધ્યાન રાખવાવાળું ન હોય ને ત્યારે તમારી પાસે 100 માર્ગ એવા હોય કે તે માર્ગથી તમારું જીવન પલટાઈ જતું હોય. છતાંય આવી 10મું ને 12મું ભણતી દીકરીઓ તમને મને કહી જાય કે ઘરની અંદર કદાચ બાપ આપણું ધ્યાન રાખતા ચૂકે, ભાઈ આપણું ધ્યાન રાખતા ચૂકે ને, તે દિવસે મા બાપની કિંમત વધારાય, મા બાપની કિંમત ઘટાડાય નહીં. આ દીકરી તરીકે તમે તમારા આંગણે ઊભા રહ્યો ને તો અમે ગર્વથી તમારા ઓવરણાઈ લઈએ અને તો અમે હરખથી કહીએ કે ઓલા મહેશભાઈની દીકરી છે ને, આવી દીકરી એક વખત તમે થઈને તો બતાવો. દાખલા સમાજની અંદર તો દેવાય કે જ્યારે તમે તમારા ચરિત્રને ઉજળા રાખ્યા હોય.